હેલો એવરીવન, તો આજના આપણા વિડીયોમાં આપણે જે ડીવાયએસનું પેપર ગયું છે તેમના વિશે ચર્ચા કરીશું. અને આજે છે આન્સર કી પણ આવી ગઈ હતી, તો મેં છે ને પેપર આખું ચેક કરેલું છે. મેં બીજે કોઈ પણ આન્સર કીથી પેપર ચેક નહોતું કરેલું છે. ઓફિશિયલ જે આન્સર કી આવેલી છે એનાથી જ મેં મારું પેપર ચેક કરેલું છે. અને તમને બધાને ખ્યાલ હશે કે 5 ક્વેશ્ચન જે છે તે કેન્સલ થઈ ગયેલા છે. અહીં આપણે જે ડીવાયએસઓમાં જે ક્વેશ્ચન પૂછેલા છે એના ટોપિક વાઇઝ આપણે જોઈએ તો ફર્સ્ટ આપણે હિસ્ટ્રી અને કલ્ચરના ક્વેશ્ચન વિશે વાત કરીએ તો તેમાં છે ને મરાઠા અને મુગલ વિશે પૂછવામાં આવેલું હતું. બરાબર છે. મરાઠા વિશે એટલા ક્વેશ્ચન જે છે બનતા નથી હવે, તો મેં આ ટોપિક સ્કીપ કરેલા હતા, તો અનએક્સપેક્ટેડલી તે પૂછાઈ ગયા. અને બાકીના ક્વેશ્ચન ઇઝી હતા. આમ તમે ઓવરઓલ જુઓ તો કલ્ચર અને હિસ્ટ્રી બંનેના જે છે કમ્બાઈન થઈને ક્વેશ્ચન જ ખૂબ ઓછા પૂછાયેલા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ બંધારણ. ઓકે, તો અહીંયા જે છે મને બધાય કરતાં અલગ વસ્તુ જે લાગી તે હતી કેસ સ્ટડી વિશે. ક્લાસ 1-2નું પેપર તમે જુઓ ને તો તેમાં પણ આઈ થિંક એક જ ક્વેશ્ચન કેસ સ્ટડી વિશે હતો, પણ અહીંયા તમે બંધારણમાં જ તમે જોશો ને તો આઈ થિંક 3-4 ક્વેશ્ચન કેસ સ્ટડી વિશે હતા, જે બહુ જીપીએસસી આઈ થિંક લેવલ બહુ જ વધારી દીધેલું હતું. અને બાકીના જે ક્વેશ્ચન આપણે વાત કરીએ છીએ બંધારણ તો તે મોડરેટ હતા. અને ભૂગોળમાં સ્પેસિફિકલી તેવું છે ને ભૌતિક ભૂગોળમાંથી ખૂબ જ ક્વેશ્ચન પૂછેલા હતા. સાયન્સ વિશે વાત કરીશું. સાયન્સ જે છે કમ્પેરેટિવ અધર સબ્જેક્ટ તો તે બહુ ઇઝી આપણે કહી શકીએ. અને ઇકોનોમીમાં જે છે બધા કરતાં વધારે ક્વેશ્ચન પૂછેલા હતા અને બધાના કોન્સેપ્ટ જે છે ઉપર બેઝ હતા ક્વેશ્ચન. ત્યારબાદ જે છે મેથ્સ અને રિઝનિંગની વાત કરીએ. રિઝનિંગ જે છે તે ઇઝી હતું. મેથ્સ સુધી તમારે પહોંચવાનો વારો જ નહોતો આવ્યો, ત્યાં સુધી ટાઈમ જ પૂરો થઈ ગયો હતો. ત્યારબાદ આપણે કરંટ વિશે વાત કરીએ તો કરંટ જે છે તે અહીંયા ખૂબ જ મને એનો જે લોસ ગયો છે પેપરમાં, બિકોઝ કરંટના ક્વેશ્ચન મેં જોયા ને તો આઈ થિંક 13 કે 14 ક્વેશ્ચન જ કરંટના હતા. ઓવરઓલ આપણે પેપર વિશે વાત કરીએ તો પેપર મોડરેટ હતું, પણ એટલું લેન્ધી હતું કે તમારે છે લાસ્ટમાં ટાઈમ ઘટે તે ટાઈપનું પેપર હતું. અને મેં ક્લાસ 1નું પેપર આપ્યું હતું, એ મને છે ને કમ્પેરેટિવ ટુ ડીવાયએસનું પેપર ઇઝી લાગે છે હાલ. ઓવરઓલ આપણે બાકીની જે આન્સર કી આવેલી છે તેના વિશે ચર્ચા કરીએ તો એમાં 5 ક્વેશ્ચન જે છે તે કેન્સલ થયેલા છે. આઈ ડોન્ટ થિંક સો કે તેઓ એ લેવલ ઉપર છે કે જ્યાં તેઓ મિસ્ટેક કરી શકે, છતાં પણ તેઓએ 5 ક્વેશ્ચન કેન્સલ કરેલા છે. અને આ સિવાય બાકીના ક્વેશ્ચન જે છે ને તમે પેપર જોશો તો એમાં પણ ઘણી બધી ભૂલ છે. ત્યારબાદ કેસ સ્ટડીના ક્વેશ્ચન બરોબર છે જે પૂછ્યા તે બી એ લોકોની એક મિસ્ટેક છે, બિકોઝ ક્લાસ 3 લેવલમાં જે છે એવા ક્વેશ્ચન પૂછવાના જ હોતા નથી. અને જે આપણે વાત કરીએ ને તો જે 99% પેપરમાં જે બી ક્વેશ્ચન હતા ને એટલા લાંબા હતા કે તમે વાંચી લો ને તો જ તમારો ટાઈમ જે છે ને જતો રહે તેમાં. આશા રાખીએ કે આગળ જતાં જે છે જીપીએસસી સારા ચેન્જીસ લઈ આવે તેમાં.